હવામાં ઉડશે કાર, રસ્તા પર હશે ઇલેક્ટ્રિકનું રાજ। રસ્તા પર ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે, જેથી લોકો હવે ઉડતી કારના સપના જોવા લાગ્યા છે, જે સપનું હવે થોડાક જ સમયમાં સાચું થવા જઈ રહ્યું છે। જાપાનની સુઝુકી કંપની દ્વારા સ્કાય ડ્રાઈવ કરતી કાર તૈયાર કરવામાં આવી રહી છે। આ કાર બનાવવાની કામગીરી અત્યારે ચાલી રહી છે, પરંતુ તે અંગેનું એક મોડેલ તૈયાર કરીને ટ્રેડ શોમાં મૂકવામાં આવ્યું છે। ટ્રેડ શોમાં ઈ મોબિલિટીના પેવિલિયનમાં આ કારે આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું છે। એવું પણ જણાવાઈ રહ્યું છે કે આ કારમાં 3 લોકો બેસી શકશે અને 100 કિલોમીટરની ઝડપે ઉડી શકશે। જો કે આ પ્રોજેક્ટ ક્યારે સફળ બનશે તે તો ભવિષ્ય જ બતાવશે। ટ્રેડ શોમાં ઇલેક્ટ્રિક કાર સહિતના અનેક સાધનોનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું, પરંતુ વધુ એક વસ્તુ આકર્ષણનું કેન્દ્ર બની હોય તો તે હતું ઇલેક્ટ્રિક ટ્રેક્ટર। આપણે જાણીએ છીએ કે ખેતી દિન પ્રતિદિન મોંઘી બનતી જઈ રહી છે અને ડીઝલના વધતા ભાવ પ્રમાણે ખેડૂતો માટે ચિંતાનો વિષય પણ બન્યો છે, પરંતુ આ ચિંતા પણ ટૂંક સમયમાં દૂર થઈ જશે, કારણ કે એક ખાનગી કંપની દ્વારા ઇલેક્ટ્રિક ટ્રેક્ટરનું નિર્માણ કરાયું છે। આ ટ્રેક્ટરથી ખેડૂતોને એ ફાયદો થશે કે 3 થી 4 હજારના ઈંધણ સામે માત્ર 20 થી 30 રૂપિયામાં ખેડૂતો આરામથી પોતાના ખેતરની ખેડ કરી શકશે। આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર એક વખત ચાર્જ કર્યા બાદ 8 કલાક સુધી ચાલી શકે છે અને તેના ભાવ 6 લાખથી લઈને 12 લાખ રૂપિયા સુધી છે। એકચ્યુઅલી અમે ઇલેક્ટ્રિકલ ટ્રેક્ટર બનાવ્યા છે। ઇટ્સ કાઇન્ડ ઓફ એન ઇનોવેટિવ પ્રોડક્ટ અને અમે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ઘણા બધા ટ્રેક્ટર્સ આપેલા છે અને અત્યારે હાલ ફિલહાલ ખેડૂતો એ યુઝ કરી રહ્યા છે અને બહુ એફિશિયન્ટ છે ડીઝલ ટ્રેક્ટરના કમ્પેરમાં અને પાવર બી એના જેટલો અથવા એનાથી વધારે બી દે છે ખેતરમાં બી અને ઘણા સસ્તા પડે છે ખેડૂતો માટે। સમય સાથે પરિવર્તન જરૂરી છે અને ગાંધીનગર ટ્રેડ શોમાં જે પ્રકારના પ્રોજેક્ટ પ્રદર્શિત કરાયા છે તે દર્શાવે છે કે ગુજરાત અને ભારત સમય સાથેના પરિવર્તન માટે તૈયાર છે। દર્શન રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।